ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે એક નિવેદન આપતા જણાવ્યું. હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાઓ શરૂ કરી દેવાતા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું. કહ્યું હતું કે જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલું છે. આ દેશમાં સુરતથી મુખ્યત્વે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને આરબ દેશ સુરતના કાપડ માટે ખૂબ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે. વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે તેમ કહ્યું હતું. યુદ્ધની પરિસ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર અરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે. કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ. તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને અરબ અમીરાત પણ છે, અને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.